હાલો ખેડૂત ભાઈઓ, હવે આ માંડવી 39 નંબર માંડવી આજે 2 મહિના ને 3 દિવસની થઈ છે. આજે 24 તારીખ છે. આપણે 5મા મહિનાની 21 તારીખે વાવી હતી. આ 7મા મહિનાની 24 તારીખ છે. 2 મહિનાને માથે 3 દિવસની થઈ. હવે આ માંડવી શીણાવામાં હતા. આમાં શીણા જ હતા, આમાં ઘઉં હતા. એટલે આ બે શીણાવાળાની છે, આ ઘઉંવાળાની છે. એટલે પહેલાં હું મારા નંબર બોલી જાઉં. મારા નંબર છે 9161 કારુભાઈ થોમર, રામપુર તોરીને આંગણે. આપણે 39 નંબર માંડવી વાવી હતી. હવે આપણે ઉનાળે ઈકડ વાવ્યું હતું. શીણા કાતીને ઈકડ એક આવે છે. એટલે આ ઈકડવાળાની માંડવી ઓમ શીણાવાળાની છે. આમ જો આ ફાલ, અને તે પછી આ શીણાવાળાની છે. આમાં આપણે એક કેરામાં ઈકડ નહોતું વાવ્યું, એટલે આટલો ફેર જો એમાં જો આવું મૂરિયા ને એવું બધું છે ને એનું ખાતું થઈ ગયું, આવું કોકડા થઈ ગયા ને એટલો બધો ફાલ ન લાગી ગયો. પછી આ ઘઉંવાળાની માંડવી, એટલે ઘઉંવાળામાં ઈકડ વાવ્યું નહોતું આપણે, પણ તો એમાં સારું છે. પણ આ જે શીણાવાળાની માંડવી લોકો એમ કહે છે કે શીણા વાવીને પછી અમે વારે માંડવી નથી થતી. એટલે માંડવીમાં આવું ઈકડ અમે વાવ્યું હતું, નવું સંશોધન કર્યું હતું. એટલે માણસો તો દાંત કાઢતા, મારે 1000નો ખર્ચો થયો હતો. એટલે તો એ તો હું બીમાર પડી ગયો, દવાખાને જવાનું થયું હતું અમારે. એટલે આવડું થયું હતું, એક વેચનું ને 1.5 ફૂટનું ને એ રીતે તો અમે લોતા મારી દીધું. બાકી તો આ 1.5 મહિનો થયો હોત ને તો આ જે ફાલ છે ને એથી 3 ગણો ફાલ હોત. અને આપણે આમાં 24-0 એક વખત ખાતર નાખ્યું છે. આ 14.5 વીઘાની માંડવી છે, એટલે એમાં 3 થેલી 24-0 નાખ્યું ને DAP કંઈ વાવ્યું નથી. એટલે પહેલાં એવું હતું કે ભાઈ 1-2 કેરામ નથી હાવ નાખવું ઈકડવાળામાં, પણ પછી મજૂરને કીધું પણ એનો જીવ ન રહ્યો, નાખી દીધું. જો આ શીણાવાળાની જ માંડવી છે, અને આ શીણાવાળાની છે. જો આ 1 કેરામાં ઈકડ નહોતું વાવ્યું, ખાતરમાં બધી એક સરખું બધી ડોઝ આવ્યા છે. આ ઘઉંવાળાની છે, આમાં ઈકડ નહોતું વાવ્યું, એટલે એમાં થોડાક મોરિયાદ થઈ ગયા છે. જો આ રીતથી આવું આ બધામાં 3 છોડવા છે. હંધી જો આ 3 છોડવા છે. જોઈ લેજો, જે નિરખી જોઈ લેજો. આ વિડીયો ભલે જરીક લાંબો થતો. જો આ ઈકડ વાયો વગીની, આ ઈકડવાળી શીણાવાળી, આ શીણાવાળી પણ ઈકડ વાયો વગીની, આ ઘઉંવાળાની. એટલે ખાતરમાં એક ડોઝ આવી ગયો છે 24-0 આ ઓરાવાળા માગે છે તાણે 70,000નો વીઘો, પણ આપણે દેવી નથી. 30,000 રૂપિયા આવે વીઘાનો તો દેવી છે, નકર નથી દેવી. જો ભાઈકમાં એમ થાય ઓપલે નાખી નાખ્યું, અને કાં હળે ને કાં આમાં 2 લાભ છે.